થતી હતી તમને? આપણે કેળનો દુખાવો છે, પગની પાણી દિશા હવે સારું ઘણું થઈ ગયું છે. કેટલા ટાઈમથી આ તકલીફ હતી આ તમને? તકલીફ તો મારે 20 વર્ષ 20 વર્ષથી તકલીફ હતી. 20 વર્ષ સુધી વખતે આપણે ગમે કામ કરતા હોય તો નકરી જ અંદર કરતા તો દુખાવો જ થાય. સતત દુખાવો સતત થાય. જ આપણે રોઈ જાય ને એટલો સર થાય એટલો થાય. પછી આના માટે દવાઓ લેતા હતા? એ દવા તમે ચઈ દીધી નહીં અમને એક જ ફોટો પડાય પછી ડાયરેક્ટ તમારા ગણાયા ડાયરેક્ટ મારી પાસે આવી ગયા. પાસે આવી જાય. આપણે 4 સારવાર કરી ત્યાં. ચાર આ ચોથી વખત આયા. ચોથી વખત. અત્યારે કેમ છે તમને? સારું દુખાવો ઘણું સારું ઓછું થઈ ગયું પહેલા કરતા? ઘણું સારું આમ કેવું આમ ગમે એવું આમ રાતે સુઈ રહ્યું ને એટલે મને એટલું શાંતિ થઈ છે કે હું આરામથી સુઈ રહ્યું. પહેલા નહોતું સુવાતું. ના નતું સુઈ આવી સારવાર કરવી જોઈએ. કરવી જોઈએ. આપણે તો અમે તો કોઈ બી ત્યાં ને તો અમે તો કહીએ કે એમને આગળ જવું તમને ગમે એ રસ્તો બતાવશે. તમને આનો એડ્રેસ કઈ રીતે મેળવ્યું છે? આપણે અમારે દેરાણી દિયર આવતા હતા હગ્ગા જ એ પછી અમારે ઘરે જમવા આવ્યા અમારે મહેમાન આવ્યા એટલે તે કહું મને બહુ જ પગી થાય છે તે કહું હું જાઉં કે મારે બે હાથ પાછળ નતા જતા ને તો મારે હાથ રેડી થઈ ગયા. તમને શું તકલીફ હતી? કમરમાંથી નસ દબાઈ નસ હતી. દબાઈ. સાયટિકાનો આ પ્રોબ્લેમ હતો. તમારું જે નીચેનું L4 L5 જે મણકું આવે ને ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ હતી. બહાર આવી ગઈ ને એના કારણે પગમાં ખાલી ચડતી ના ખાલી. ચંચલાટી થતી બધું એના કારણે આપણે શું કર્યું કે થેરાપીથી કરોડરજ્જુના જે મણકા છે એનું આપણે મેનિપ્યુલેશન કરી જગ્યા કરી એટલે નસ છૂટી પડી. સીટી જોડી છૂટી પડીને દુખાવો બંધ થઈ